નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું સ્થિતિ. સમાચારોની કરીએ શરૂઆત. 58 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસની કાર્યકારિણી મળવા જઈ રહી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી કોંગ્રેસને બચાવવા મોદી શાહના ગઢમાં મહામંથન કરવા પહોંચી રહ્યા છે. સાથે જ અડાલજ ખાતે જાહેર સભા પણ યોજશે. ન માત્ર પ્રદેશ કોંગ્રેસ પરંતુ તમામ દિગ્ગજો, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહિત કોંગ્રેસ શાસિત તમામ રાજ્યના મુખ્યમંત્રી પણ અહીં જોડાશે. સવારે 9:30 વાગે એરપોર્ટ પર તમામનું આગમન થશે. 10:30 વાગે પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે. 10:50 શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે, જે અંદાજે 12:30 વાગ્યા સુધી ચાલશે. તો કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકની બાદ સરદાર મ્યુઝિયમની મુલાકાત લેશે. મ્યુઝિયમની મુલાકાત બાદ નેતાઓ લંચ કરશે. બપોરે 1:50 કલાકે અડાલજ યોજાનાર જાહેર સભા જય જવાન જય કિસાનમાં જોડાશે. સમગ્ર કાર્યક્રમ અમે આપને જણાવી દીધો છે. ત્યારે અમદાવાદમાં આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, મનમોહન સિંહ હાજર રહેશે. તમારા સંવાદદાતા અમિત રાજપૂત અમારી સાથે એરપોર્ટથી જોડાઈ ચૂક્યા છે. તો હિતલ પારેખ ત્રિમંદિરથી જોડાશે. અમિત, શું માહોલ એરપોર્ટનો? કોણ કોણ આવી રહ્યું છે? કોંગ્રેસના જે દિગ્ગજો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહ કે ક્યારે આવવાના છે? સિદ્ધિ, જે પ્રકારથી અમદાવાદ એરપોર્ટની અમે વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ ખાતે જે ગાંધી પરિવાર છે અને પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ જે છે એ 9:30ની આસપાસ તેમનું ટાઈમ જે છે કહેવામાં આવ્યું છે. 9:30ની આસપાસ તેમનું આગમન જે છે એ અમદાવાદના એરપોર્ટ ખાતે થશે અને વીવીઆઈપી ગેટ ખાતેથી તેઓ સીધું જે તેમનું આગળનું કાર્યક્રમ છે ત્યાં જવા માટે રવાના થશે. અત્યારની હું વાત કરું તો પાછળના દ્રશ્યો જોઈ શકો છો આપ કે જે તેમનો કોન્વોય કાફલો જે હોય છે અહીંયા આવી ચૂક્યો છે અને તેની સાથે સુરક્ષા વ્યવસ્થા જે છે એસપીજીના કમાન્ડોની અમે વાત કરીએ કે સ્થાનિક પોલીસ તંત્રની વાત કરીએ તો દરેક જે સુરક્ષાના અધિકારીઓ છે તેમણે પોતાની જે જગ્યા છે એ જગ્યા સંભાળી લીધી છે, તૈનાત થઈ ગયા છે. ટ્રાફિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, તેની સાથે જે એસ્કોર્ટની અંદર એમ્બ્યુલન્સ રાખવામાં આવતું હોય છે તો એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. તો આખો કોન્વોય જે છે અહીંયા આપ જોઈ શકો છો. થોડી વાર પહેલાં આ જે કોન્વોય છે ગાંધી પરિવાર અને ડૉક્ટર મનમોહન સિંહ આ જ કોન્વોયના માધ્યમથી આગળ જશે તો તેની જે સુરક્ષા ચેકિંગ વ્યવસ્થા જે છે એ પણ એસપીજીના કમાન્ડો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તરફથી કરી લેવામાં આવી હતી. પાછળની હું વાત કરીશ તો મારી પાછળ જે વીવીઆઈપી ગેટ છે, કેમેરા પર્સન શૈલેષ બગડાને કહીશ કે દર્શાવે, આ જ એ ગેટ છે. આ જ ગેટથી તેઓ સીધું જે છે એ અંદરથી બહાર નીકળશે ને આ જ માર્ગથી એ આગળનું જે કાર્યક્રમ છે ત્યાં જવા માટે રવાના થવાના છે. અત્યારે આ ગેટની હું વાત કરું તો અહીંયા સુરક્ષા વ્યવસ્થા જે છે એ વધારી દેવામાં આવી છે. સીઆઈએસએફના કમાન્ડોઝની સાથે આપ જોઈ શકો છો કે એસપીજીના જે કમાન્ડોઝ છે એ પણ અહીંયા ગેટ ઉપર આવી ગયા છે ને પોતાની જે જગ્યા છે એ જગ્યા ઉપર એ તૈનાત થવાના છે. વીવીઆઈપી મુવમેન્ટ છે. ઘણા બધા કોંગ્રેસના નેતાઓ જે છે જ્યારે આવી રહ્યા છે ત્યારે આખું એરપોર્ટ અને એરપોર્ટનો જે વિસ્તાર જે છે એમાં સઘન સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ જે છે કરવામાં આવી રહ્યું છે. પણ એક વાત જે છે સ્પષ્ટ છે કે જ્યારે અહીંથી રાહુલ ગાંધી અને તેમના પરિવારજનો જ્યારે અહીંથી નીકળવાના છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે એ અહીંયા આવશે અને તેમને આવકારવા માટે અને ખાસ કરીને એક માહોલ બનાવવાની જે વાત હોય છે. કોંગ્રેસ અધ્યક્ષ આવી રહ્યા છે અને આ આખો જે કાર્યક્રમ છે એ નિયત શેડ્યુલ મુજબ ચાલશે તેવું કોંગ્રેસના જે નેતાઓ છે તેમના તરફથી કહેવામાં આવી રહ્યું છે. અત્યારે અહીંયા કોઈ કોંગ્રેસનો નેતા પહોંચ્યો નથી પણ આખી વ્યવસ્થા જે છે ચુસ્ત દુરુસ્ત છે અને રાહ જોવાઈ રહી છે તેમના આગમનની. સિદ્ધિ, બિલકુલ અમિત, જોડાયેલા રહેજો. હિતલ પારેખ અમારી સાથે ત્રિમંદિરથી જોડાશે. હિતક, દાંડી કૂચના દિવસે જ જ્યારે કોંગ્રેસ પોતાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા જઈ રહી છે, ત્રિમંદિર ખાતેના મેદાનમાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેવા પ્રકારની ખાસ વ્યવસ્થાઓ કોંગ્રેસ દ્વારા અને સભા સ્થળ પરના શું દ્રશ્યો છે? કેટલા વાગે સભાનું આયોજન થશે?
જી સિદ્ધિ, ચોક્કસ એવું કહી શકાય કે જે આજે એક જોવા જઈએ તો ભારત માટે એક ઐતિહાસિક દિવસ છે. મહાત્મા ગાંધી દ્વારા સવિનય કાનૂન ભંગની 12મી માર્ચે દાંડી યાત્રા કાઢવામાં આવી હતી. એ જ દિવસે આજે અહીંયા 1961માં જે પ્રકારે કોંગ્રેસની વર્કિંગ કમિટી ગુજરાતમાં મળી હતી, ત્યારબાદ પ્રથમવાર ગુજરાતમાં વર્કિંગ કમિટીની બેઠક છે. તેની સાથે જનસંકલ્પ રેલીનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો સીધી રીતે એ જે સભા સ્થળ છે જ્યાં યોજાવાના છે એના દ્રશ્યો છે. જે પ્રકારની અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે પ્રકારે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, જવાહરલાલ નહેરુ અને રાહુલ ગાંધીના કટેવેશ લગાવવામાં આવ્યા છે. આ તમામ જગ્યાએ આ કટેવેશ છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના ક્યાંય કોઈ ઉલ્લેખ નથી. આ પ્રકારની અહીંયા સ્થિતિ છે. પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે. એક મોટી સંખ્યામાં જનસમુદાય અહીંયા કોંગ્રેસની આ રાહુલ ગાંધીની જાહેર સભામાં આવશે, કારણ કે આ જાહેર સભા બીજી રીતે પણ કદાચ એક નોખી છે, કારણ કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ત્રણે નેતાઓ એક સ્ટેજ ઉપર હશે. સાથે સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હશે અને કોંગ્રેસની સંપૂર્ણ વર્કિંગ કમિટી એટલે દેશમાં જે કોંગ્રેસના મહત્વના નેતાઓ છે તમામ લોકો આ સભા સ્થળે હાજરી આપશે. અને ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે લોકસભાની ચૂંટણી પછી એક મોટી જનસભાનું સીધું આયોજન ગુજરાતમાંથી કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના જે ગઢ માનાવતું ગુજરાત છે એ ગઢમાંથી જ કોંગ્રેસ પોતાનો ઉદય કરવા તરફ આગળ વધી રહી છે. સ્વાભાવિક છે કે આ સભા સ્થળની જે પસંદગી છે, ત્રિમંદિર કરવામાં આવ્યું છે, એ પણ એક મહત્વનું સ્થળ કહી શકાય, કારણ કે ઉત્તર ગુજરાતનું પ્રવેશ દ્વાર અડાલજનો પટ્ટો ગણાય છે. એક તરફ સૌરાષ્ટ્ર તરફ જતો માર્ગ છે, બીજી તરફ ઉત્તર ગુજરાત મહેસાણા તરફ જતો માર્ગ છે. એટલે આ જે માર્ગ છે એની પસંદગી કરવામાં આવી છે. એટલે કોંગ્રેસ દ્વારા એક સમજી વિચારીને સ્થળની પણ પસંદગી કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં જો કોંગ્રેસને દિલ્હી જોવું છે તો દિલ્હીનો માર્ગ પણ ગુજરાતથી જાય છે અને ભાજપ માટેનો પણ માર્ગ ગુજરાતથી જાય છે. એટલા માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે અને અહીંથી કોંગ્રેસની ઈચ્છા છે કે તેઓ દિલ્હી સુધી પ્રયાણ કરે. જી સિદ્ધિ. બિલકુલ હિતલ, ગૌરવ અને અમિત જોડાયેલા રહેજો અમારી સાથે. તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક માટે ખાસ ગુજરાતી મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસની વર્કિંગ સમિતિને ઊંધિયું જલેબી પીરસવામાં આવશે, તો સાથે કચોરી, દાળ ભાત, ફુલકા રોટલી અને બટાકાનું શાક તેમજ ઢોકળા, બાજરીના રોટલા, અથાણું અને ચટણી પીરસવામાં આવશે. ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગુજરાતી મેનુ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાયેલા છે. ગૌરવ, કોંગ્રેસ વર્કિંગ કમિટીની ગુજરાતની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શું તૈયારીઓ? આપ ઉપસ્થિત છો સરદાર પટેલ સ્મૃતિ સ્મારક ખાતે. સીધી વાત કરીએ તો રાહુલ ગાંધી અવારનવાર ગુજરાતની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે અને જ્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ત્યારે પ્રવાસી હતા ત્યારે તેઓએ ઘણીવાર ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. પોતે એસપીજીના પ્રોટેક્ટર હોવા છતાં તેમની સાથે સારી એક હોટલમાં જઈને ગુજરાતી ભોજનનો સ્વાદ માણતા હતા. અને બરાબર આજે જ્યારે વર્કિંગ સમિતિની બેઠક યોજાવાની છે ત્યારે રાહુલ ગાંધી ઉપરાંત ગાંધી પરિવાર અને જે કોંગ્રેસના જે વર્કિંગ કમિટીના સભ્યો છે તેમને માટે ખાસ ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે રીતે આપણે જણાવ્યું તેમ ઊંધિયું, જલેબી, કચોરી, ગુજરાતી દાળ ભાત, ફુલકા રોટી, બટેટાનું શાક, ઢોકળા, બાજરીના રોટલા, અથાણું અને ચટણી પીરસવામાં આવશે. ઉપરાંત છાશ પણ તેની સાથે રાખવામાં આવશે. એટલે કહી શકાય કે સમગ્ર દેશના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ્યારે ગુજરાતના મહેમાન બને છે ત્યારે તેમની મહેમાન નવાજી પણ ગુજરાતી રીત રસમથી કરવામાં આવશે અને તેમને ગુજરાતી ભોજન બપોરે પીરસવામાં આવશે. સિદ્ધિ. બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ખાસ કરી ગુજરાતી મેનુ રાખવામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણી વખતે પણ આ રીતે જ રાહુલ ગાંધી વારંવાર જે સ્થાનિક સ્વાદ હોય તે લેતા નજરે પડ્યા હતા અને ફરી એક વખત કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં જ ગુજરાતી મેનુ રાખવામાં આવ્યું છે.